ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે 22 નવેમ્બર 2024ના કરંટ અફેરની। અને આ જે કરંટ અફેર છે મિત્રો એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો। તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ આજના કરંટ અફેરની। તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે ભારતીય સેના દ્વારા સંયુક્ત વિમોચન 2024 મલ્ટી એજન્સી ડિઝાસ્ટર રાહત કવાયત કયા ભારતીય રાજ્યમાં હાથ ધરવામાં આવી છે? તો મિત્રો ગુજરાતમાં। ગુજરાતનું કયું? પોરબંદરમાં હાથ ધરવામાં આવી છે મિત્રો। આનો હેતુ શું છે કે મિત્રો જે આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓને વધારવાનો છે મિત્રો। એટલે મિત્રો આ કવાયત દ્વારા શું કે જે મિત્રો પૂર આવે, ધરતીકંપ है, સુનામી है, એ સમયે મિત્રો જે ભારતીય સેનાની મિત્રો જે કામગીરી છે એનો પ્રતિભાવને વધારવા માટે મિત્રો આ સંયુક્ત વિમોચન 2024 મિત્રોનું આયોજન ગુજરાતમાં પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું। 14 અને 17 નવેમ્બર 2024 દરમિયાન સંયુક્ત લશ્કરી કવાયત પૂર્વી પ્રહાર ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આ જે પૂર્વી પ્રહાર હતી મિત્રો એ અરુણાચલ પ્રદેશમાં યોજાઈ હતી મિત્રો। અરુણાચલ પ્રદેશનો સિયોમી જિલ્લામાં મિત્રો હાથ ધરવામાં આવી। તેમાં મિત્રો ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દળ ત્રણેય મિત્રો સામેલ રહ્યા હતા। વાત કરવામાં આવે મિત્રો અરુણાચલ પ્રદેશની રાજધાની, તો એની રાજધાની છે ઈટાનગર અને તેના સીએમની વાત કરવામાં આવે મિત્રો તો પેમા ખાંડુ તેના સીએમ છે મિત્રો। કયો દેશ 13 થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન ખો વર્લ્ડ કપની શરૂઆત કરવા માટે તૈયાર છે? તો મિત્રો ભારત। મિત્રો વિશ્વનો આ પ્રથમ ખો વર્લ્ડ કપ હશે। કયો પ્રથમ ખો વર્લ્ડ કપ હશે જેનું આયોજન ભારતમાં થવાનું છે મિત્રો। અને જે નવી દિલ્હી છે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ત્યાં મિત્રો આનું આયોજન થવાનું છે। અને મિત્રો આ જે રહ્યો ને પ્રથમ આવૃત્તિ છે એ ભારતમાં થવાની છે। આ ઉપરાંત વાત કરવામાં આવે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બંને સાથે મળીને મિત્રો આ ઇવેન્ટનું આયોજન કરવાના છે। ટોટલ મિત્રો 6 ખંડમાં ઇવેન્ટ હશે અને 24 ટીમો ભાગ લેવાની હશે। એમાં મિત્રો મહિલા અને પુરુષ બંને વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો। તો મિત્રો યાદ રાખવાનું છે કે T20 વર્લ્ડ કપ મેન્સ કોણ જીત્યું છે? તો ભારત સાઉથ આફ્રિકાને હરાવીને આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થયું હતું। એવી રીતે T20 વર્લ્ડ કપ વુમન્સ એની જીત કોણ જીત્યું છે મિત્રો? તો મિત્રો એ જીત્યું છે ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકાને હરાવીને। અને મિત્રો આયોજન હતું દુબઈમાં। એટલે આટલી ક્રિકેટને લઈને મિત્રો આટલી ઇમ્પોર્ટન્ટ માહિતી હતી। ભૂટાનમાં મિત્રો 5000 મેગાવોટ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ વિકસાવવા માટે કઈ ભારતીય કંપનીએ ડુક ગ્રીન પાવર કોર્પોરેશન સાથે મિત્રો સહયોગ કર્યો છે? તો ટાટા પાવર સાથે મિત્રો સહયોગ કર્યો છે મિત્રો। અમેરિકા દ્વારા એક મહત્ત્વના ન્યૂઝ છે મિત્રો। અમેરિકા દ્વારા હાલમાં મિત્રો જે ગૌતમ અદાણી છે મિત્રો એને 2000 કરોડના મિત્રો ભ્રષ્ટાચારના મિત્રો કોન્ટ્રાક્ટ લેવા માટે એને લાંચ આપી છે। એટલા માટે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધ અને એના ભત્રીજા વિરુદ્ધ મિત્રો એરેસ્ટ વોરંટ જારી કર્યું છે અમેરિકા। એટલે મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ગૌતમ અદાણી આપણા ગુજરાતના જ છે। વિશ્વ બાળ દિવસ દર વર્ષે
દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે? 20 નવેમ્બર. અને મિત્રો બાલ દિવસ પૂછે ને, બાલ, તો મિત્રો 14 નવેમ્બર આપણા પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ. મિત્રો એની થીમ હતી ભવિષ્યને સાંભળો. હતી ભવિષ્યને સાંભળો. અને મિત્રો આ દિવસની ઉજવણી 1954થી કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો વાત કરવામાં આવે આ મહિનાના ઇમ્પોર્ટન્ટ દિવસની, તો મિત્રો 1 નવેમ્બર, તો મિત્રો વર્લ્ડ વેગન દિવસ. ઓકે મિત્રો. પછી મિત્રો ડાયરેક્ટ 5 નવેમ્બર વિશ્વ સુનામી દિવસ. પછી ડાયરેક્ટ મિત્રો 7 નવેમ્બર વિશ્વ કેન્સર જાગૃતતા દિવસ. ઓકે મિત્રો. પછી મિત્રો 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ઓકે મિત્રો. પછી જતા રહ્યા મિત્રો 12 નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા દિવસ. પછી જતા રહ્યા મિત્રો 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ. પછી મિત્રો 15 નવેમ્બર કયા દિવસ છે મિત્રો? 15 નવેમ્બર મિત્રો એક તો બાળ વાર્તા દિવસ. કોની યાદમાં? ગીજુભાઈ બધેકાની યાદમાં બાળ વાર્તા દિવસ 15 નવેમ્બરે. ઓકે મિત્રો. અને મિત્રો 17 નવેમ્બર વિદ્યાર્થી દિવસ. પછી મિત્રો 19 નવેમ્બર વિશ્વ પુરુષ દિવસ. ઓકે. તો મિત્રો આટલા દિવસ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. રેગ્યુલર આપણે આપણા લેક્ચરમાં મિત્રો દિવસનું રિવિઝન કરાવતા રહેશું, જેથી કરીને તમારે વાંચવાની જરૂર ના પડે. તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે કયા દેશે તાજેતરમાં લોકમત દ્વારા નવા બંધારણની મંજૂરી આપી? તો મિત્રો જે ગેબોન દેશ દ્વારા મિત્રો લોકમત દ્વારા પોતાનું નવું બંધારણને મિત્રો તેમને મંજૂરી આપી છે મિત્રો. લેબોનની રાજધાની મિત્રો શું છે? તો ખાતરૂમ. ઓકે મિત્રો. લેબોનની રાજધાની સોરી મિત્રો મારી મિસ્ટેક થાય છે. લેબોનની રાજધાની છે લિબ્રેવિલે. ઓકે મિત્રો. લિબ્રેવિલે. ઓકે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો ખાતુરમ મિત્રો જે રાજધાની છે ને ખાતુરમ, એ મિત્રો સુદાનની છે. ક્યાંની છે? સુદાનની. કઈ ભારતીય કંપનીએ તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીની પહેલ માટે લંડનમાં ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024 મળ્યો છે? તો કોલ ઇન્ડિયાને મિત્રો જે લંડનમાં ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ મિત્રો એવોર્ડ 2024 કોલ ઇન્ડિયાને મળ્યો છે મિત્રો. યુએન સુરક્ષા પરિષદમાં રશિયા દ્વારા કયા દેશને યુદ્ધ વિરામ ઠરાવવા માટે વીટો પાવર કરવામાં આવ્યો? તો સુદાન. ઓકે મિત્રો. સુદાન, જેની રાજધાની ખાતરમ. કયું ભારતીય શહેર દેશની પ્રથમ નાઇટ સફારીનું આયોજન કરશે, જે ડિસેમ્બર 2026 સુધીમાં શરૂ થવાનું છે? લખનઉ. યુપીનું લખનઉ મિત્રો જે ભારતનું પ્રથમ એવું શહેર હશે જે મિત્રો નાઇટમાં સફારીનું આયોજન કરવાનું છે મિત્રો. યુપીની રાજધાની છે મિત્રો લખનઉમાં થવાનું છે. લખનઉના સીએમ કોણ છે? યોગી આદિત્યનાથ. ગવર્નર છે આનંદીબેન પટેલ. શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ અપગ્રેડ પ્રોગ્રામ માટે કયા રાજ્યનું ગામ ધૂળમાં રસની પસંદગી કરવામાં આવી? છત્તીસગઢનું મિત્રો આ જે ધૂળમાં રસ ગામ છે મિત્રો એનું શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ અપગ્રેડમાં મિત્રો એની પસંદગી કરવામાં આવેલી છે મિત્રો. કયું ભારતીય
રાજ્ય વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને સમર્થન આપવા માટે 3 વૈશ્વિક ઇનોવેશન જિલ્લાની સ્થાપના કરી રહ્યું છે. કર્ણાટક દ્વારા મિત્રો 3 જિલ્લાની મિત્રો સ્થાપના કરવાની છે. મિત્રો કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ, તેના સીએમ સિદ્ધારામૈયા મિત્રો. ઓકે મિત્રો, તો મિત્રો આજનું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર હતું. અહીંયા આપણે પૂરું કરીએ છીએ વિડીયો. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પહોંચાડો, જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.